હેલો ફ્રેન્ડ્સ, ઇંગ્લિશ ફોર ઓલ સિરીઝના 29મા ભાગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક્ટિવ પેસિવ વોઇસને આગળ વધારતા જે ઉલટ પ્રશ્નો હતા એનું પેસિવ કેવી રીતે કરીશું એ જોવું છે. અગાઉના પાર્ટ્સમાં આપણે હકારાત્મક વાક્ય, નકારાત્મક વાક્યનું પેસિવ કેવી રીતે કરવું એ જોયું હતું. આપ સૌ મિત્રોએ જો હજી સુધી એ પાર્ટ્સ ન જોયા હોય તો જોઈ લેશો, જેથી કરીને એક્ટિવ પેસિવ વોઇસ આપણને સારી રીતે આવડી જાય. બીજી વિનંતી કે જો હજુ સુધી આપ સૌએ મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરશો અને વધુને વધુ શેર કરશો. તો ચલો આપણે શરૂ કરીએ એક્ટિવ પેસિવ વોઇસ એનો 5મો ભાગ, ઇન્વર્ઝન ક્વેશ્ચન. જે ઉલટ પ્રશ્નો હતા આપણે ટેન્સીસમાં જોયા છે એનું પેસિવ કેવી રીતે કરીશું. અહીં એક્ટિવની વાક્ય રચના અને પેસિવની વાક્ય રચના આપી છે. એક્ટિવમાં કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો. નકાર કેવી રીતે થાય, પ્રશ્નાર્થ કેવી રીતે થાય એ ટેન્સીસમાં આપણે જોયું છે. પેસિવમાં કર્મ પહેલાં લાવીએ, ટુ બીનું રૂપ મૂકીએ, ભૂતકૃદંત મૂકીએ, અન્ય શબ્દો હોય તો મૂકી દઈએ, બાય મૂકીએ અને ત્યારબાદ નામ હોય તો નામ, કર્તા તરીકે નામ હોય તો નામ અને જો સર્વનામ હોય તો એની કર્મ વિભક્તિ મૂકીએ. આ પેટર્ન હવે તમને આવડી ગઈ હશે. ચલો શરૂ કરી દઈએ. આપણે પ્રથમ વાક્ય આપણું છે, જો ડુ યુ ઈટ એન એપલ એવરી ડે. ડુ યુ ઈટ એન એપલ એવરી ડે. આવું જે વાક્ય છે આ વાક્યમાં સૌપ્રથમ આપણે જોવાનું છે કર્તા કોણ છે. તો જુઓ, હવે અહીં ખબર પડી જાય કે યુ એ કર્તા છે, ઈટ એ ક્રિયાપદ છે અને એન એપલ એ કર્મ છે. ડુ એ સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન બનાવવા માટે વપરાય છે. ડુ અને ડઝ એ આપ સૌ જાણો છો. તો હવે એવરીડે એ અન્ય શબ્દો છે, અંતે પ્રશ્નાર્થ ચિહ્ન છે. જો આનું પેસિવ કેવી રીતે કરીશું તો સામાન્ય રીતે આપણે પેસિવમાં કર્મને આગળ લાવીએ છીએ. તો કર્મ છે એન એપલ. હવે સમજો, અહીં આપણે એન એપલ મૂકીએ એ કર્મ છે. હવે જગ્યા છે ટુ બીના રૂપની. સામાન્ય પેટર્નમાં વિધાન વાક્યમાં આપણે જઈએ ત્યારે કર્મ આગળ આવી જાય, પછી ટુ બીનું રૂપ આવે છે. પહેલાં અહીં નક્કી કરી લો કે ટુ બીનું રૂપ કયું આવશે. સાદો વર્તમાન કાળ છે એ તમને ખબર પડી ગઈ. શાના ઉપરથી? ડુ ઉપરથી. ડુ અને ડઝ એ સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન બનાવવા માટે વપરાય છે. તો ડુ એ સાદો વર્તમાન કાળ દર્શાવે છે. તો સાદા વર્તમાન કાળમાં ટુ બીના રૂપ કયા છે? એમ, ઇઝ અને આર. ત્રણમાંથી યોગ્ય હોય એ. તો એન એપલ સાથે એમ, ઇઝ, આરમાંથી કયું આવી શકે? એમ આવે નહીં, આર આવે નહીં, ઇઝ આવશે, કારણ કે એક વચન છે. તો ઇઝ એ વાક્યની શરૂઆતમાં મૂકવું પડશે. કેમ? કારણ કે વાક્ય પ્રશ્નાર્થ છે. આટલી સિમ્પલ બાબત યાદ રાખજો કે પ્રશ્ન બનાવીએ ત્યારે હેલ્પિંગ જે વર્બ્સ આપણે જોયા હતા, ડુ, ડઝ, શેલ, વિલ, એમ, ઇઝ, આર, વોઝ, વેર, ડીડ, હેવ, હેઝ, વિલ, શેલ, આ વાક્યની શરૂઆતમાં આવે છે. તો અહીં પેસિવમાં પણ એ પેટર્ન તો સચવાવાની છે જ. તો ટુ બીનું રૂપ જે આપણે કર્મની પાછળ મૂકતા હતા એ હવે યોગ્ય ટુ બીનું રૂપ કાળ મુજબ વાક્યની શરૂઆતમાં મૂકવું પડશે, કર્મને જોઈને. કર્મ કેવું છે એના આધારે. તો અહીં એન એપલ હતું, સાદો વર્તમાન કાળ હતો એટલે એમ, ઇઝ, આર માંથી લેવાનું હતું તો ઇઝ લીધું, પણ એ વાક્યની શરૂઆતમાં મૂક્યું છે. મિત્રો આ વસ્તુને ખૂબ ધ્યાનથી જોજો. ઇઝ એન એપલ એટલે અહીં કર્મ આવી ગયું, ટુ બીનું રૂપ આવી ગયું. હવે બાકી રહ્યું ભૂતકૃદંત. તો અહીં આ વાક્યમાં ભૂતકૃદંત મૂકવું છે તો અહીં જોવું પડે ક્રિયાપદ કયું છે. ઈટ છે. ઈટ એટલે ખાવું. ઈટનું ભૂતકાળ છે એટ, એ ટી ઈ, અને ભૂતકૃદંત છે ઈટન, ઈ એ ટી ઈ એન. ખાસ મિત્રો યાદ રાખજો, ઈટ, એટ, ઈટન. ઈટનો સ્પેલિંગ છે ઈ એ ટી, એટનો સ્પેલિંગ છે એ ટી ઈ અને ઈટનનો સ્પેલિંગ છે ઈ એ ટી ઈ એન. તો ઇઝ એન એપલ, ઈ એ ટી ઈ એન, ઈટન. ઇઝ એન એપલ, ઈટન. અન્ય શબ્દો અહીં મૂકી દઈએ તો એવરી ડે. આ અન્ય શબ્દો મૂકી દીધા. હવે આવી જગ્યા બાયની. બાય અને કર્તા તરીકે કોણ છે? યુ. તો યુનું કર્મ શું થશે? યુ જ રહેવાનું છે. તો બાય યુ. ખાસ શીખજો મિત્રો, પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે. તો અહીં આપણે શું કર્યું? પેટર્ન આપણી હતી કર્મ આગળ લાવી દો, ત્યારબાદ ટુ બીનું રૂપ મૂકી દો, ત્યારબાદ ભૂતકૃદંત મૂકો, ત્યારબાદ અન્ય શબ્દો હોય તો મૂકો, ત્યારબાદ બાય મૂકો, ત્યારબાદ નામ હોય જો કર્તા તરીકે તો નામ, અને જો સર્વનામ હોય તો એની કર્મ વિભક્તિ મૂકો. ફેરફાર કયો છે? પ્રશ્નાર્થ હોવાથી ટુ બીનું રૂપ વાક્યની શરૂઆતમાં આવી ગયું. કર્મને
અનુસંધાને કર્મ મુજબ અને કાળ મુજબનું જે આવવું જોઈએ એ જ પણ વાક્યની શરૂઆતમાં આવ્યું. કેમ? કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે. આટલું યાદ રાખી લેજો. બીજું વાક્ય જુઓ, હેઝ રાજુ ક્લીન્ડ હિઝ રૂમ. આમાં કર્તા છે રાજુ, ક્લીન અને હેઝ આ ક્રિયાપદ છે, હિઝ રૂમ એ કર્મ છે. જેમાં ડુ પ્લસ મૂળ રૂપ એ ક્રિયાપદ હતું, એમાં અહીં હેઝ પ્લસ ભૂતકૃદંત એ ક્રિયાપદ છે. તો કર્તા રાજુ છે, હેઝ ક્લીન એ ક્રિયાપદ છે, પ્રશ્ન હોવાથી હેઝ આગળ આવી ગયું છે, હિઝ રૂમ એ કર્મ છે. હવે આપણે વાક્યની શરૂઆતમાં પ્રશ્ન હોવાથી ટુ બી નું રૂપ મૂકવું પડશે. કર્મ મુજબનું કર્મ શું છે? હિઝ રૂમ. તો અહીં આપણે હિઝ રૂમ લખીએ તો એની પહેલા શું આવશે? ટુ બી ના રૂપનો પાર્ટ. ચલો, કયો કાળ છે? હેઝ કે હેવ અને ભૂતકૃદંત કયા કાળમાં આવે છે? પૂર્ણ વર્તમાન કાળમાં આવે છે. તો પૂર્ણ વર્તમાન કાળમાં હેવ કે હેઝ પ્લસ બીન મૂકવું પડે છે ટુ બી ના રૂપ તરીકે. હેવ કે હેઝ પ્લસ BEEN બીન. તો અહીં હેઝ છે તો અહીં હેઝ જ આવે એવું જરૂરી નથી, આને જોવું પડશે હિઝ રૂમ. તો હિઝ રૂમ એ ત્રીજો પુરુષ એકવચન હોવાથી હેઝ આવે છે. તો અહીં આવશે હેઝ. હેઝ હિઝ રૂમ. હવે વધ્યું શું? બીન. આ બીન જેમ નકારમાં નોટ પછી બીન આવી જતું હતું, બી આવી જતું હતું કે બીઇંગ આવી જતું હતું, એમ અહીં પણ બીન જુદું જ રહેશે, એક મુખ્ય ક્રિયાપદની સાથે રહેશે. તો હેઝ હિઝ રૂમ બીન. અને ક્રિયાપદનું ભૂતકૃદંત શું છે? ક્લીન. તો એનું ઈડી લાગેલું હોય એ એનું એ જ રહેશે, ક્લીન. હેઝ એ ટુ બીનું રૂપ વાક્યની શરૂઆતમાં આવ્યું, બીન પાછળ રહ્યું છે, અહીં કર્મ આવી ગયું. તો હેઝ હિઝ રૂમ બીન. અહીં હિઝ રૂમ આખું છે, આ હિઝનું હી કરાય નહીં. આ હિઝ એ રૂમ, તેની રૂમ એ આખું કર્મ છે, એટલે હિઝ રૂમ જ રહે. હી રૂમનો કોઈ મતલબ રહેતો નથી. એટલે માત્ર કોને પૂછવાથી મળે છે એ સર્વનામ જે કર્મવાચક છે એને જ આપણે કર્તાવાચક બનાવીએ છીએ. આ સંબંધવાચક છે. જો તો એ એમનું એમ રહેશે. તો હેઝ હિઝ રૂમ બીન. આ હેઝ બીન એની વચ્ચે કર્મ આવ્યું છે. તો હેઝ હિઝ રૂમ બીન ક્લીન બાય, અને શબ્દો નથી તો બાય. હવે કર્તા તરીકે નામ છે રાજુ, તો એ રાજુ આવી જશે. અને પ્રશ્નાર્થ ચિહ્ન તો ખરું જ. મિત્રો, બીજા વાક્યમાં તમે સહેજ સમજજો. પૂર્ણ વર્તમાન કાળ છે એટલે હેવ બીન કે હેઝ બીન ટુ બીના રૂપ તરીકે આવશે. કર્મ છે હિઝ રૂમ. તો હિઝ રૂમને આપણે આગળ લાવીએ એ પહેલા હેવ કે હેઝ આવી જશે અને પછી બીન આવશે. તો હેઝ હિઝ રૂમ બીન અને ભૂતકૃદંત ક્લીનનું ક્લીન્ડ બાય રાજુ. આ ખૂબ ધ્યાનપૂર્વક શીખજો. ત્રીજું વાક્ય જુઓ, વિલ ધે ગીવ હિમ ધ બુક્સ. અહીં કર્તા છે ધે, વિલ અને ગીવ એ ક્રિયાપદનું સ્થાન શોભાવે છે, અને હિમ એ કોને પૂછવાથી મળતું કર્મ છે, અને ધ બુક્સ એ શું પૂછવાથી મળતું કર્મ છે. બે કર્મ છે તો બે રીતે વાક્ય બને. આપણે અગાઉના પાર્ટ્સમાં જોયું છે. આપણે પહેલા હિમને બનાવીશું. તો હિમ એનું કર્તા થાય હી. એટલે આપણે જ્યારે કર્મ તરીકે હિમને લઈશું અને આગળ લઈ જઈશું ત્યારે હી કરવું પડશે. અહીં હિઝ હતું, જુઓ અહીં હિમ છે. તો હિમ એક કર્મવાચક છે શબ્દ, તો એને કર્તા સ્થાને લઈ જઈએ એટલે કર્તાવાચક બની જાય, કર્તા વિભક્તિ આવી જાય. તો હવે અહીં હિમનું આપણે 3.1 એટલે ત્રીજાનું પહેલું જે જવાબ લખીએ છીએ એ જુઓ. તો અહીં હી આવશે, હિમનું થઈ જશે હી. હવે ટુ બી રૂપ સાદો ભવિષ્યકાળ છે. જો વિલ કે શેલ હોય અને મૂળ રૂપ હોય તો સાદો ભવિષ્યકાળ બને છે. આપ હવે ટેન્સીસ શીખી ગયા છો સારી રીતે. કચાશ હોય તો અગાઉના પાઠ જરા જોજો. તો અહીં ટુ બી રૂપ શું આવે? શેલ બી કે વિલ બી. તો હી સાથે વિલ બી વાપરવું પડે છે, આપણે વાપરીએ છીએ. તો વિલ બી પણ વાક્યની શરૂઆતમાં માત્ર શું આવશે? વિલ. તો વિલ હી, જુઓ વિલ હી. આ વિલ એ ટુ બીના રૂપનો એક પાર્ટ આવ્યો વિલ બી શેલ બી માંથી. તો વિલ હી અને હવે બી આવશે વિલ હી બી. આ વિલ અને બી જુદું પડ્યું, જેમ અહીં હેઝ અને બીન જુદું પડ્યું. પ્રથમમાં ઇઝ હતું, માત્ર એમ ઇઝ આર સાદા વર્તમાનમાં, અને માત્ર વોઝ વેર સાદા ભૂતકાળમાં. ત્યાં બે નથી, બાકી બધામાં બે છે. મેં વાત કરી હતી અગાઉ. તો વિલ હી બી. હવે જગ્યા છે ભૂતકૃદંતની. તો ગીવનું ભૂતકૃદંત થાય છે ગીવન.
વિલ હી બી ગિવન. ગીવ મૂળરૂપ છે, એનું ભૂતકાળ છે ગેવ, GAV, અને ભૂતકૃદંત છે ગિવન. તો વિલ હી બી ગિવન. અન્ય શબ્દો તરીકે લઈ લઈએ. બીજું કર્મ હતું ધ બુક્સ. હવે બાય અહીં કર્તા તરીકે તે છે, તો તેનું થઈ જશે ધેમ, બાય ધેમ. અને પ્રશ્નાર્થ ચિહ્ન. મિત્રો ફરીથી વાક્ય હતું વિલ દે ગીવ હિમ ધ બુક્સ. તો એમાં હિમ જે કર્મ હતું એને આગળ લાવ્યા છીએ. હવે એની પણ આગળ હિમનું હી તો કર્યું, પણ એની આગળ શું મૂક્યું? પ્રશ્નાર્થ હોવાથી ટુ બીનું રૂપ મૂક્યું, એનો એક પાર્ટ મૂક્યો વિલ. તો વિલ હી પછી બી, આમ આખું છે વિલ બી, પણ એ સાથે રહેતું નથી. પ્રશ્ન બનાવવા માટે માત્ર શું આગળ આવે? તો ડુ, ડઝ, ડીડ, શેલ, વિલ, એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ અને હેડ, આટલું જ આગળ આવે. એની સાથેનું બીજું આગળ આવે નહીં. આટલું યાદ રાખી લેવાનું. તો વિલ હી બી ગિવન, ગીવનું ભૂતકૃદંત ગિવન કર્યું છે. ધ બુક્સ એ અન્ય શબ્દો તરીકે બીજા કર્મને આપણે રાખી લીધું છે. બાય ધેનું કર્યું તેમ. એનું બીજું વાક્ય બનાવવું છે ધ બુકને લઈને, ધ બુક્સ. તો હવે ધ બુક્સ આપણે લખીએ એ પહેલા શું લખવું પડે? ટુ બીનું રૂપ, તો એ છે વિલ. એ પણ ત્રીજો પુરુષ બહુવચન છે, બુક્સ બહુવચન છે. તો વિલ ધ બુક્સ. હવે બી આવશે. આ બી અને વિલ એ બંને સાથે રહ્યું. વિલ ધ બુક્સ બી ગિવન, ગીવનું ભૂતકૃદંત છે ગિવન. વિલ ધ બુક્સ બી ગિવન. હવે વધ્યું શું? હિમ. અને આ હિમનું આપણે કર્મ તરીકે એને લઈએ અને કર્તા સ્થાને લઈ જઈએ ત્યારે હિમનું હી કરીએ છીએ, પણ અહીં નથી લીધું. તો એને મેં કહ્યું હતું એમ ટુ આપીને મૂકીશું. ટુ હિમ, TO, ટુ હિમ. આ ધ્યાનમાં રાખજો. વિલ ધ બુક્સ બી ગિવન ટુ હિમ બાય, અન્ય શબ્દો બીજા નથી તો બાય, કરતા છે ધે, તો એનું ધેમ. ચલો, આ બે કર્મ વાળું જે વાક્ય હતું બાય ધેમ, બે કર્મ વાળું જે વાક્ય હતું એના બે રીતે આપણે બનાવ્યા. ધ્યાનપૂર્વક જોજો, ફરીથી જોજો. ખ્યાલ ના આવે તો થોડુંક વધારે પ્રયત્ન કરજો કે એ કઈ રીતે બને છે, યાદ રાખજો. ચલો, આ ચોથું વાક્ય છે શુડ શી સિંગ એ સોંગ. આમાં સહાયકારક ક્રિયાપદ લીધું છે શુડ. હવે કરતા છે શી, શુડ સિંગ એ ક્રિયાપદ સ્થાને છે અને એ સોંગ એ કર્મ છે. ચલો, એ સોંગને આપણે ફાઇન્ડ આઉટ તો કર્યું, એ સોંગ, પણ વાક્યની શરૂઆતમાં શુડ તો રહેશે જ. શુડ બી. ટુ બીના રૂપ તરીકે આપણે કહ્યું સહાયકારક ક્રિયાપદોમાં શું આવે? કેન બી, મે બી, શુડ બી, વુડ બી, મસ્ટ બી, શેલ બી, વિલ બી. આ બી છે એ સાથે રહેવાનું છે. તો શુડ એ સોંગ બી. હવે જ્યારે આપણે પેસિવ કરીશું ત્યારે શુડ અને બી ની વચ્ચે કર્મ મૂકી દઈશું. શુડ એ સોંગ બી. હવે ભૂતકૃદંત સિંગ નું થાય છે, તમને ખબર છે, સમ. શુડ એ સોંગ બી સંગ. હવે અન્ય શબ્દો નથી. બાય કરતા છે શી, તો શી નું થઈ જશે હર, હર. અને પ્રશ્નાર્થ ચિહ્ન. મિત્રો ખબર પડી? શુડ વાળું વાક્ય હતું, સહાયકારક ક્રિયાપદ વાળું વાક્ય હતું, પ્રશ્નાર્થ વાક્ય હતું. એટલે આપણે શુડને વાક્યની શરૂઆતમાં રાખ્યું, ત્યારબાદ કર્મ મૂક્યું અને પછી બી મૂક્યું. તો શુડ એ સોંગ બી. હવે ભૂતકૃદંત સંગ. સિંગ, સેંગ, સંગ, SUNG, સંગ ભૂતકૃદંત છે. બાય કર્તા તરીકે શી છે, તો એનું કર્યું છે હર. પાંચમું વાક્ય જુઓ. ડીડ મોના બાય એ ન્યૂ ડ્રેસ. તો મોના કરતા છે, બાય ક્રિયાપદ છે ડીડ સાથેનું, અને એ ન્યૂ ડ્રેસ એ કર્મ છે. હવે એ કર્મને આપણે આગળ લઈ જઈએ. એ ન્યૂ ડ્રેસ, તો એની પહેલા વાક્યની શરૂઆતમાં પ્રશ્નાર્થ હોવાથી ટુ બીનું રૂપ મુકાશે. તો કાળ જુઓ કયો છે? ડીડ સાથે મૂળ રૂપ છે. ડીડ એ સાદા ભૂતકાળમાં આવે છે, નકાર અને પ્રશ્નાર્થમાં આપ સૌ જાણો છો. તો સાદો ભૂતકાળ છે એમાં ટુ બીના રૂપ કયા આવે? વોઝ અને વેર. અગાઉના પાર્ટ્સ જોજો, સળંગ જોજો, તો જ ખબર પડશે મિત્રો, તો જ યાદ રહેશે, તો જ આવડશે ને તો જ રસ પડશે. તમને નહીં ફાવે ત્યારે તમારો રસ ઉડી જશે. અને અંગ્રેજી લર્નિંગ છે એ કન્ટિન્યુઅસ ચાલતી પ્રક્રિયા છે એમ કહી શકાય. આને ટુકડે ટુકડે આપણે ન જોઈ શકીએ. સળંગ જે પાર્ટ્સ છે એના એલિમેન્ટ્સ છે એ જોવા પડે છે, યાદ રાખવા પડે છે, તો તમને સરળતાથી આવડે છે અને રસ પણ પડે છે. તો
તો ડીડ હોવાથી સાદો ભૂતકાળ છે, આપ જાણો છો. સાદા ભૂતકાળમાં વોઝ અને વેર ટુ બી નું રૂપ છે, એ પણ આપ જાણો છો. તો અહીં એ ન્યૂ ડ્રેસ એ એક વચન છે એટલે વોઝ આવશે, વેર આવશે નહીં. તો જુઓ, પહેલા લખી દઈશું વોઝ. હવે કર્મ લઈએ એ ન્યૂ ડ્રેસ. વોઝ એ ન્યૂ ડ્રેસ. હવે ભૂતકૃદંત, બાય નું ભૂતકૃદંત થાય છે બોટ. બી યુ વાય, બાય એટલે ખરીદ, એનું ભૂતકાળ અને ભૂતકૃદંત બંને થાય છે બોટ. બી ઓ યુ જી એચ ટી. બી ઓ યુ જી એચ ટી, આ બોટ યાદ રાખજો. બી યુ વાય, બાય, ખરીદવું એ મૂળ રૂપ છે. બોટ બી ઓ યુ જી એસ ટી એ ભૂતકાળ અને ભૂતકૃદંતનું રૂપ છે. તો વોઝ એ ન્યૂ ડ્રેસ, વોઝ પ્રશ્નાર્થ હોવાથી આગળ આવ્યું છે. એ ન્યૂ ડ્રેસ એ કર્મ છે, આખે આખું આવે. જુઓ, એકલો ડ્રેસ નહીં, એકલો ન્યૂ ડ્રેસ નહીં, આર્ટિકલ સાથેનું કર્મ આખું લઈ જવું પડે છે. તો એ ન્યૂ ડ્રેસ, વોઝ એ ન્યૂ ડ્રેસ બોટ બાય, અન્ય શબ્દ નથી, કર્મ કર્તા તરીકે નામ છે મોના, તો મોના પોતે, અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતે આપણે પેસિવ કરી શકીએ છીએ પ્રશ્નાર્થના. યાદ એટલું જ રાખવાનું છે કે પ્રશ્નાર્થમાં તમે જ્યારે પેસિવ બનાવો ત્યારે તમારે ટુ બીનું રૂપ છે એ વાક્યની શરૂઆતમાં આવે છે, પણ બી, બીન અને બીઇંગ એ ભૂતકૃદંતની સાથે રહેશે. માત્ર એમ, આર, વોઝ, વેર, શેલ, વિલ, હેવ, હેઝ અને હેડ, કેન, મે, માઇટ, શુડ, વુડ, કુડ એ આગળ રહેશે. બાકી બી, બીન અને બીઇંગ એ ભૂતકૃદંત સાથે રહેશે. આટલું યાદ રાખો. તો પેટર્ન આપણી એમની એમ જવાની છે. માત્ર ટુ બીનું રૂપ આગળ આવે છે, એ પણ જ્યાં ડબલ છે ત્યાં પહેલો ભાગ જ આવે છે. બી, બીન અને બીઇંગ તો ત્યાં જ રહેશે ભૂતકૃદંત સાથે. મિત્રો, હોમવર્કમાં અગાઉના પાર્ટ્સમાં મેં આપેલ છે, તમે જોજો. કમેન્ટ બોક્સમાં એના જવાબો લખજો. આપણે ટ્રાય કરીશું એને ઇમ્પ્રૂવ કરવાનું, એને સુધારવાનું. એમાં ક્યાંય ભૂલ હોય તો તમે શીખી શકશો. હવે 3 બીજા વાક્યો આપ્યા છે હોમવર્કમાં. આર યુ રીડિંગ એ સ્ટોરી? ચાલુ વર્તમાનકાળ છે, તમે જોજો. પ્રશ્નાર્થ છે તો એનું પેસિવમાં ટુ બીનું રૂપ આગળ મૂકજો. ક્રિયાપદનું રીડ છે એનું ભૂતકૃદંત રેડ થાય છે, સ્પેલિંગ એનો એ જ રહેશે, READ. એનું ભૂતકાળ READ, ભૂતકૃદંત READ, માત્ર ઉચ્ચાર બદલાય છે, રેડ થાય છે, રીડ, રેડ. તો એ બનાવજો. પછી વોઝ શી ડ્રિંકિંગ મિલ્ક? આ કાળ જોજો, ટુ બીનું રૂપ જોજો, પ્રશ્નાર્થ છે જોજો, કર્મ ક્યાં છે એ ફાઇન્ડ આઉટ કરીને ટુ બીનું યોગ્ય રૂપ મૂકજો અને બનાવજો. ત્રીજું છે હેડ વી ક્લોઝડ ધ ગેટ? કયો કાળ છે, કયું કર્મ છે, કયો કર્તા છે, કયું ટુ બીનું રૂપ આવશે અને કેવી રીતે આવશે, આપ સૌ મને કમેન્ટ બોક્સમાં અવશ્ય લખશો. મિત્રો, ખૂબ ધ્યાનપૂર્વક આ પાર્ટને જોજો અને વધુને વધુ સારી રીતે પેસિવ જોજો. આ પછી નેક્સ્ટ પાર્ટમાં આપણે છેલ્લા પાર્ટમાં WH ક્વેશ્ચનનું પેસિવ કેવી રીતે કરીશું, ખૂબ જ મહત્વનો પાર્ટ જોઈશું. પણ તમને આ પ્રશ્નાર્થ ખાસ આવડતા હોવા જોઈએ અને નકાર અને હકાર પણ તમારે શીખવા પડશે. ખૂબ ધ્યાનપૂર્વક જોજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વધુને વધુ શેર કરજો. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.